જ્યારે પણ આપણે ઉનાળો અને હાઇડ્રેશન શબ્દો સાંભળીએ છીએ ત્યારે સૌથી પહેલાં તરબૂચ યાદ આવે છે। આ ફળમાં લગભગ 92% પાણી હોય છે, જે ઉનાળાની ગરમી સામે લડવા માટે શરીરને જરૂરી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ પૂરા પાડે છે। સાથે જ તે સ્વાદમાં પણ અદ્ભુત હોય છે। ઘણા લોકોનું માનવું છે કે ફ્રીજમાં રાખેલું તરબૂચ વધુ સ્વાદિષ્ટ અને કડક લાગે છે। તરબૂચ કુદરતી રીતે ઠંડક આપે છે, પણ જ્યારે તમે તેને એકદમ બરફ જેવું ઠંડુ ખાવશો ત્યારે તાપમાનમાં અચાનક ઘટાડો થવાને કારણે પાચન ધીમું પડી શકે છે। તેનાથી કેટલાક લોકોમાં પેટ ફૂલવું, પેટની ગડબડ થવી અથવા સામાન્ય પેટમાં દુખાવો થઈ શકે છે। આપણી પાચનતંત્ર સ્થિર તાપમાનને શ્રેષ્ઠ રીતે કામ કરે છે અને ખૂબ ઠંડો ખોરાક તે સંતુલિતને બગાડી શકે છે। ખૂબ ઠંડો ખોરાક ખાવાથી શરીરના અંદરના તાપમાનમાં ઘટાડો થાય છે। તેને ફરીથી સંતુલિત કરવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે ટૂંકા સમય માટે પાચન થયા પછી ધીમું પડી શકે છે। ખૂબ ઠંડો ખોરાકમાં નાકના માર્ગમાં સંકોચન ઊભું કરી શકે છે, સાઇનસની સમસ્યા વધારી શકે છે અથવા ગળામાં દુખાવો કરી શકે છે। ઘણા લોકો તરબૂચને ટુકડા કરીને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખે છે। આવું કરવાથી વિટામિન ઇ જેવા મુખ્ય પોષક તત્વો તો ઘટે જ છે, સાથે બેક્ટેરિયા વધવાનું જોખમ પણ રહે છે। ઉનાળામાં ફળોનો આનંદ લેવો મહત્વપૂર્ણ છે, પરંતુ યાદ રાખો કે ફળો કુદરતી રીતે સ્વાદિષ્ટ હોય છે। સ્વાસ્થ્યના જોખમો ટાળવા અને તેનો પૂરો ફાયદો મેળવવા માટે તેને હંમેશા સામાન્ય તાપમાને જ ખાવા જોઈએ। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।